કરવા કોઈનું નથી થતું, પરંતુ આપણે ત્યાં પરિવારની મંજૂરી વગર પ્રેમ લગ્ન કરવા જાણે ગુનો બની ગયો છે। આવું જ કંઈક મહેસાણામાંથી સામે આવ્યું, જ્યાં પરિવારને વિરુદ્ધમાં જઈને એક દીકરીએ લગ્ન કર્યા તો પરિવાર તેની સાસરીમાં આવી અને અપહરણ કરી ગયો। શું છે આખો મામલો, જોઈએ અહેવાલમાં। પ્રેમ લગ્ન કરો, પરંતુ પરિવારની મંજૂરી સાથે, નહીતર જો તમારો પરિવાર માથાભારે હશે તો પ્રેમ લગ્ન પછી પણ તમારું જીવન સુખી નહીં કરે, કારણ કે પ્રેમના દુશ્મનો તમને જીવવા નહીં દે। આવો જ કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે, જ્યાં એક યુવકે અન્ય કાસ્ટની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા। પરિવારની મંજૂરી ન હોવા છતાં યુવતીએ ભાગીને 4 મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા, જેનાથી યુવતીના પરિવારજનો નારાજ હતા। મંગળવારે અચાનક યુવતીના માતા પિતા અને કાકા સાથે કેટલાક શખ્સો તેની સાસરીમાં આવ્યા, ઘરમાં ઘૂસ્યા અને યુવતીના વાળ પકડીને તેનું અપહરણ કરીને લઈ ગયા। યુવતીને છોડાવવા માટે તેના સાસુ વચ્ચે પડ્યા, પરંતુ ઘરમાં કોઈ પુરુષ ન હોવાથી તે કાંઈ ન કરી શક્યા। તમને પસંદ હતું લગ્ન? અમે એક વાર મળવા આવ્યા, તમને લગ્ન પસંદ હતા? તમને ગમતું હતું લગ્ન કર્યા? અમે મળવા બોલાય એમ કહું આજે આવો કાલ અમે મળવા આવીએ। આયા ને મમ્મી પપ્પા ને 2 ભાઈ હતા બીજા સાથે આયા, અને કે અમે બીમાર છીએ એટલે કે અમારી છોકરી જોવી છે, એટલે અમે નીચે લાયા બી। જેવા નીચે લાયા ને એવા તરત જ એના પપ્પા ને મમ્મી ઉભા થઈ અને તરત જ પેલા ગાડી બાદ હતી, 4 જણા બાદ આયા હતા પ્રી પ્લાનિંગ સાથે જ। અને મેં એસી ચાલુ કર્યું કે હું બીમાર છું એની મમ્મી કે, એટલે મેં બારણું રાખીને એસી ચાલુ કર્યું, એટલે એની મમ્મી એમ કે ના બારણું ખોલ્યું તો હમણાં ગભરામણ થાય છે, એટલે જેવું મેં બારણું ખોલ્યું ને એવા પેલા બહારથી બીજા 4 જણા આવી ગયા। આ અપહરણની ઘટના પછી યુવતીના સાસરિયા પક્ષના લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા, તો પોલીસે પણ ઘટનાની ગંભીરતાને જોતા સીસીટીવીના આધારે અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે। સુધીર નાઈ, VTV ન્યૂઝ, મહેસાણા।